ભરૂચ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેર શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપરાંત ગણેશ મહોત્સવના આયોજકો અને મસ્જિદના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના કુકરવાડા ખાતે કોમી તંગદિલીના બનાવ બાદ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને આગામી ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેની ચર્ચા કરવા સાથે સૌ પોતપોતાની રીતે પણ સક્રિય થઈ તે માટે સમજાવટ સહિતની જરૂરી કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક સહયોગથી તમામ ધર્મના તહેવારોની કોમી એકતાને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો હતો। શાંતિ સમિતિના અગ્રણીઓ દ્વારા પણ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા શહેરની શાંતિ ન ડહોળાય અને કોમી એકતા ભર્યા માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રજાજનો પણ તેમાં પૂરતો સહયોગ આપે તે જરૂરી છે। આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે, એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ, એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ। આ મીટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા। આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો। એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે। જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું। એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે। આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે। બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો। એ બદલ આપનો આભાર। બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ મિલાદ જે તહેવાર છે એ બધે શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલી છે। અને એના માટે એક બીજું પણ નક્કી કરેલું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન, એક હિન્દુ ભાઈ, એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા। એટલે જે જગ્યાએ જો કંઈ બનાવ બને એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એવી અમે નક્કી કરેલું છે। એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનના ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર કાઢેલા છે એ શાંતિથી જોવાયા છે। આજે પહેલી વાર એક બનાવ દુઃખદ ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગોનો ઉજવીશું એવી ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી, મોહબ્બતથી ઉજવાય। અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન, તમામ પંડાલોના અધિકારીઓ, આગેવાનો, તમામ સમાજના લોકો અહીંયા ભેગા, સૂફી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા। અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો, એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ। અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।